सीताराम बताई ने आज सोमवार से भाई ने आज त्रीजो दी थई गयो। शनिवारे भाई जे छे ए स्वर्गलोकમાં વયા ગયા અમને બધાને નોધારા મૂકીને સૌથી અમારાથી નાનો અને બેનના આંખનું તો રમકડું હાવ ઝીણકો 4 વર્ષ ઝીણકો હતો તે દીની બેન હારે વહી ગઈ હતી ધાવણો હતો તે દીની બેનને તો પેટ ભરતો મારી બેનને તા મારો ભાઈ પેટ ભરતો એને બહુ જાજો ફેર નથી એના છોકરાઓને ને મારા ભાઈને અને હું ઝીણકી હતી બેન સૌથી મોટી છે એનાથી વૈસલી એક બેન ઈશ્વર પાસે કોઈનું હાલે નહીં અટાણે સૌથી વધારે છે ઘડીએ ઘડીએ મારી માને છે ને દોહરો ઉપડે એટલે યાદ આવે ને તે વરી રાયડે સડી જાય રાયડું નાખવા રાયડું તો હા પડી જાય એને ભરવા એને ડાયાબિટીસ બીપી થાઇરોઇડ વરી એને ઉલટી ઉપડે આમાં હાવ હાજીને બધી વખતે હિંમત વાળું છે ને હું એક જ છે અટાણે બે બેનું અમે ત્રણ જ છે એક તો વહી ગઈ એની તકલીફ થાય કે મારાથી મને ન બેહી શકું ભાઈ એક મોટો છે એ બિસાડો થોડું ઘણું એનું કરે વાહે એક જ હું વહી કે બધી બાબતમાં સંભાળવાનું એક બાબતની અંદર બેન બુદ્ધિશાળી છે તે બીજા વ્યવહારિક કામ બેઠી બેઠી કરે આ કરવાનું મને એ બહુ ન ખબર પડે પણ હળિયું કાઢવાનું ને બાને સંભાળવાની ને ઘરનું આ કામ કરવાનું ને બધું માણાને હાસવાના મારી માને તો છે ને બિસાડાઓને અહીંયા છે થોડીક અગવડ એટલે સોમાહું છે પાછું ને આજ સોમવાર છે વેલ્યુ બે બેન 5 વાગ્યાની ઉઠી ગયું બાણા હાથ જ બધા આવીએ અમારે મારી નાઈટમાં છે ને 7મું 8મું 9મું 11મું જેટલામાં કરવું એટલા દી એક ધારા હવારથી લઈને હાઈ સુધી મોઢે થવા મહાજન સમાજની અંદર છે ને થોડા થોડા અમુક વાર હોય કે એમ હોય અને ઘરના રોકાય અમારે કાયમી એટલા આવે 11 વાગે એમને અમારે 5 સવારના 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી એમને રહેવું પડે પણ એક વાતનું અટાણે અમને આમ શાંતિ થઈ ગઈ કે અમારા ભાઈ છૂટી ગયો કારણ કે એનું દુઃખ છે બહુ તકલીફ હતી પ્રાર્થના કરતી દ્વારકાધીશને ભગવાન ભાઈને છોડી લઈ આવે અમારાથી નાનો હતો ને તોય અમારે એમ કેવું પડતું હતું ઘણા એમ કેતા હતા કે આ ઈલાજ થાય કિડની બદલે લીવર એ બદલે ભગવાન આવે તો હમો નહીં થાય કોઈ ડોક્ટરે કીધું કે આમાં બધું ફેલ જ છે કે તમે કિડની બદલાવો તો લીવર ફેલ છે લીવર બદલાવો તો કિડની ફેલ છે ઈ બે બદલાવો તો ફેફસા જે છે એ આખા હળી ગયા છે મગજમાં પાણી મગજની અંદર મગજ ભાઈનો ઓલો થઈ ગયો તો મગજ વિશાળો ગમે એ વાતું પ્રોગ્રામ જેવો માને તેડવા આવ્યો ભાઈ બુંગણ લે ભાઈ કયું બુંગણ જોઈ નડું એક થોરું છે ને કોઈ એમાં છે ને ઘોરવું લઈ મારા કાકાની દીકરીનું ઘર છે ને મોટું છે ને જયગા છે અટાણે સોમાનું છે ધારિયા છે પછી મંદિર બાજુમાં છે તે સુવિધા છે અને જમણવાનું ને બેહવા ઉઠવાનું ને રાંધવું ક્યાં ભાણાને જમાડવા ક્યાં લગ્ન પ્રસંગ હોય ને તો લગ્ન પ્રસંગની અંદર આપણે છે એક દી સમાજ રાખી લઈએ ને બીજે દી બધું છૂટું હોય આ તો મેલું કામ છે ને બહુ અઘરું હોય 11 દી પાછું અમારામાં પાઠ રામાપીરનો પાઠ અને દીવો ને અને અને મારી માને તો હાસવા જામ આમાં ઓલા કરી રાખે જો લુગડા એના હાસવા એને હાસવા જામ કરી રાખે જો દેખાય જો હવે આને મારે છે ને રેજા લઈ આવવાના છે પોરબંદર એક ડોહીમાની સેવા કરું અને બીજે ક્યાંય જવા તૈયાર જ નથી થતા મારે ત્યાં માઈ નાખે તારે ત્યાં આવું હવે ત્યાં રહીએ ને તો એને થોડાક મગજને ઓલું ટીવી જોઈએ રાખે ને હું છે ને રમત તૈયાર સૌ ગમે એ માણસ ટેન્શનમાં હોય ને હા દુઃખ બોલીને કઠણ થા આખો દી આમ કહીને રાખે જો આમાં દેખાય દીકરો વયો ગયો મેં મારા પેટના દીકરાને પેટમાં રાખ્યો મારા દીકરાને પેટમાં રાખ્યો મારા દીકરાને પેટમાં રાખ્યો જો આમ જ કરે રાખે આખો દી હા લીધે રાખે ને વરી ઘડીક થઈને તો રાયડું નાખવા માંડે વરી ભૂલે વરી મોબાઈલ દેખાડું ઘડીક વાર પાછી થોડીક વાર થાય ને તો વરી રાયડું નાખવા માંડે
છોકરાઓ જેવું ખાતું હા થઈ છોકરા જેવું થઈ ગયું છે. એક મહિનો એક દી આઈ 8 દી દવાખાનામાં આવી રહી 8 દી દવા પગનું ગામડું એક છે ને એક મહિનો થયો રિક્ષા બાંધવી કઈ વાહન જડી નહીં 108 ને બોલાવીએ આવીએ તઈ વરી પાછા જઈએ ને તઈ વરી 1000 રૂપિયાની રિક્ષા થાય અમારે 1000 ની 500 700 જેવો રિક્ષા વાળો અહીં મૂકવાના વરી પૈસા એના ભાઈ થી કઈ વાહન ઊભી ન હકે કે બેહી ન હકે હું જ જોઈએ ને એટલે એવું વાહન બાંધવું પડે વરી 2 દી દવાખાને રહીએ જે 3 દી દવાખાને રહીએ એક દી વરી પાછા અહીંયા આવીએ વરી 2 દી થાય ને ત્યાં પાછું રાડું નાખવા માંડે બેન મને દુખે બેન મને દુખે ત્યાં શરીર હાજર હતું રહેવા દીધું ફેફસામાં જડે બધું ભરાવીને પાણી કાઢ્યા માથા માટે પાણી કાઢ્યું તો એક અમને ઈ વાતનું છે જ્યાં હોય ને અમારો ભાઈ છે ને અમે કોઈ દી કોઈ ન ખાય દયા કરજે ઈશ્વર જનેત માપ પે કામ બિસાડો કેતો કે બેન તમે દવાખાને છે ને સેવા કરતી ને બે બેન તાર તમારે બદલાઈ કે અમે ક્યાં ભલા ભવમાં હું સુખ વહી કે બે બેનું જોતો 24 કલાક ખૂત્યું નથી મારી વાહે હું સમજો નહીં બેની કે તમે સમજાવતી થયું પછી ઘણી પછી ભાણ આવી છેલ્લે કે પછી પેલું કે ને કે છેલ્લે એને ખબર પડી સમય આખું ઉકળ્યું આખી વાત મારાથી 2 દી વિડીયો નતો ઉતર્યો તો મારા ઉતારવાની કોઈ ઓલી કોમા જેવું થઈ ગયું હતું ભાઈને તો છેલ્લે અમે પ્રાર્થના કરતી હતી ભગવાન એટલા દી અમે સેવા કરી વાતું કર્યું એને ખવડાવ્યું એટલી એને મન થયું એ ખવડાવ્યું જોયું અમારે સામું જોયું ભાનમાં આવ્યો ને એવો રોવે બે સામું છેલ્લે જોયું હાવ કોમામાં વયો ગયો તો અને છેલ્લી ઘડીએ અમે પ્રાર્થના કરી ભગવાન અને મોક્ષ આપી દે તા તો ભગવાને તરત જ એને આંખ ખોલી આખો હૈલો અને આમ રોવા માંડ્યો સીધો તો એને ખબર પડી કે હું મારા ભાંડેડાને છોડી અને હવે હું જવાનો છું એમ એને છેલ્લી ઘડીએ અને ભગવાને ભાન આપી કે પણ ઈશ્વર છે ને આવું દુઃખ આપણા દુશ્મન હોય ને એને આ દુઃખ ન આપે ઈશ્વર અને આવ્યા ને માને મોકલી દે આવે બિસાડા જામ જ કરે સ્કૂટરમાં જામ કરે જાખોતી જામ જ કરે જો મારી માં એમ કે વિડીયો બનાવી આપણે માં દીકરી જોઈએ અમારી માને પહોલાવું હટાણામાં ઘડીએ રોવું આવે છોકરાઓની જેમ સમજાવવા પડે ઘડીક વાર મોબાઈલ દઈ દઈએ વળી પાછા ભૂલી જાય તમને મોબાઈલ ગમે ને બા જોવો ગમે ને મોબાઈલ ગમે જો કેવા આપણે દેખાય બે આ હારું હો આપણે આખો દી રમવા થાય જોવા થાય આમાં કેટલું આવે આપણે મોબાઈલમાં ફોટા પડે પછી આપણે વિડીયો ઉતારીએ ને એ વિડીયો આપણે જઈએ મન થાય ને ત્યાં જોઈ બધા જોવે અમારે મારા હાંગને તો બહુ જ ગમે હા તો વિડીયો આમાં બેઠા હોય જોવે વાતો કરે હમણાં નથી બોલતા હોય ભાષા બંધ થઈ ગઈ એની ભાષા બંધ થઈ ગઈ હમણાં મારા બાઈ છે ને મારા બા એ અમારા બા ની જે મોસા સાંભળે તમે હવે ઓસા સાંભળવા માંડ્યા કાન બંધ થઈ ગયા ફોન લાવી ધીમે ધીમે અટાણે આજ રવિવાર છે ઘટ પણ આવી ગયું થોડીક વાર થાય તમને યાદ આવે તો અહીંયા હાવ બપોરામાં પૂરું થઈ જાય 2 કલાક ખાઈ છે માંડ સમજાવ્યા 2 કલાક થઈ આજ તો તમે મારો હાથ દબાવી અને મટાડી દીધો હા બેન ક્યાંક વાંહોય મટી ગયો મારો હા રાત આખી અશોક નો વાંહો દબાવ મારો હાથ દબાવ્યો હતી કે નીંદર માં દબાવ્યો અને આજ બપોર લગીના કયું ના મારો હાથ દબાવતા હતા બેઠા મારા હાથ મટાડી દીધો માનો હાથ ફરે ભાઈ સારી જો મારી એવો હાથ ફેરવો કે વાત જવા દો હાથ મારો ઊંચો નતો થતો માં જો હાથ પકડીને બેઠા મારે જો હજી મા દીકરી આમ હાથ પકડીને મારે હાથ બેઠી હોય ને એમ મારી માને છે ને હવે મારી બાનો હથવારો લઈ આવવા મારી ઘેર જ રહેવાનું શું તમારે ક્યાંય આપણે જવું નથી બીજે બાપુ ને ફોન આવ્યો હતો સ્વામીજી નો જીવીબેન તો કેતા હતા કે મને તો કે જ્યોત્સના ન્યા ગમે દેવી ન્યાય ગમે લીરી ન્યાય ગમે કે પણ ભલે ને ગમે બધે કે તો તું તારે ન્યા તો બધી હરી કે માર બધાની સલામ મે દીધો બચ્ચે મોટી મે કર્યો એટલે મને દીકરી બધી હરી કે મને લીરી બહુ આલી છે માં વધારે કોણ ગમે તમને
બધી ટ્રેનિંગ ના ના હા શું કયો હાવ કોઈ માથે વધારે પ્રેમ. અમારા બે મારા બે છે ને લખમણ એમ કે "હે મમ્મી તને વધારે ભાઈ વાલો કે હું વાલો ભાઈ વાલો કે હું વાલો પપ્પા મને બે વાલાવી ના ના મમ્મી બહુ હાસુ કે હું કહું તું વાલો બસ વાલો મને ઉતારી દે છે. ઈશ્વર એના આત્માને શાંતિ આપે માં એનું દુઃખ આપણાથી જોવાતું હતું એનો હતો ને એ લઈ ગયો. હા જન્મ જવાનું કુદરત નો ક્રમ છે એક જ વાત ના કરો.